ઉત્તરાખંડ ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટ્યા છે। જ્યારે જો વાત કરીએ કેદારનાથની તો 42 દિવસમાં કેદારનાથમાં 10 લાખ કરતા વધારે ભક્તોએ બાબા કેદારનાથના દર્શન કરીને એક નવો જ રેકોર્ડ બનાવ્યો છે। 30 એપ્રિલથી શરૂ થનારી ચારધામ યાત્રામાં 28,35,000 થી વધારે શ્રદ્ધાળુઓ પહોંચી ગયા છે। જિલ્લા પ્રશાસન તરફથી યાત્રીઓને દરેક સુવિધાઓ આપવાના સફળ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। મે મહિનામાં કપાટ ખોલ્યા બાદ ત્યારબાદથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં કેદારનાથ પહોંચી રહ્યા છે। અત્યાર સુધીમાં 10,18,540 શ્રદ્ધાળુઓએ કેદારનાથના દર્શન કરી ચૂક્યા છે, જ્યારે 13 જૂને 24,509 શ્રદ્ધાળુઓએ ભગવાન કેદારનાથના દર્શન કર્યા છે। ચારધામ યાત્રા યમુનોત્રી ધામથી શરૂ થાય છે। 30 એપ્રિલે યમુનોત્રી ધામના દરવાજા ખોલવામાં આવ્યા હતા। યમુનોત્રી ધામની મુલાકાત લેનારા ભક્તોની સંખ્યા વધી રહી છે। અત્યાર સુધીમાં 4,60,335 ભક્તોએ આ યમુનોત્રી ધામની મુલાકાત લીધી છે। 13 જૂને 10,840 ભક્તોએ યમુનોત્રી ધામની મુલાકાત લીધી હતી।